નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીની વિશેષ રજૂઆતમાં હું છું કૃષ્ણા। બાળપણ રૂંધાઈ રહ્યું છે, બાળપણ છીનવાઈ રહ્યું છે। ક્યારેક પારકા લોકો બાળકોને નિશાન બનાવે છે તો ક્યારેક પોતાના જ લોકો તેમની પર અત્યાચાર કરે છે। વાત છે બાળકો પર થતા જાતીય શોષણની। બળાત્કારની ઘટના બાદ તેના પડઘા દેશભરમાં પડે છે, પરંતુ માસૂમ બાળકો પર થતા દુષ્કર્મ કે જાતીય શોષણ મોટાભાગે ઘરની 4 દિવાલોમાં જ અટકી જાય છે। ચોંકાવનારી વાત તો એ છે કે આવી ઘટનાઓ વધી રહી છે। શું તમે પણ તમારા બાળકને એકલું રાખો છો? જો હા, તો સાવચેત થઈ જજો, કારણ કે બાળકો નથી રહ્યા સલામત। શાળાઓ ખુલી ગઈ છે અને તમારામાંથી હજારો પરિવારના બાળકો કદાચ પહેલી વખત સ્કૂલે જઈ રહ્યા હશે। કદાચ પહેલી વખત તમારું બાળક તમારાથી દૂર રહેતું હશે। બાળકની સુરક્ષાની ચિંતા તમને જરૂર હશે। જો તમારા બાળકને તમે કોઈના ભરોસે મૂકતા હો તો ચેતી જજો, કારણ કે તમારું બાળક અસલામત હોઈ શકે છે। શું તમારું બાળક એકાંતમાં ડરે છે? શું તમારા બાળકને અંધારામાં બીક લાગે છે? શું તમારું બાળક અતડું રહે છે? કે પછી અજાણ્યા લોકોથી તેને લાગે છે ડર? જો આવું હોય તો ચેતી જજો, કારણ કે તમારા બાળક પર હોઈ શકે છે કોઈની નજર। ક્યારેક પારકા, ક્યારેક પોતાના જ બનાવે છે શિકાર। શક્ય છે તે ભોગ બની રહ્યું હોય કોઈની વાસનાનો। માટે જાગૃત રહેજો, ચેતતા રહેજો। બાળકો સાથે જાતીય સતામણી કે દુષ્કર્મની ઘટનાઓ અત્યાર સુધી એકલ દોકલ સામે આવતી હતી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ કિસ્સામાં જબરદસ્ત વધારો થયો છે। વિકૃત લોકોના નિશાને માસૂમો સીધા ચડ્યા છે અને વૈશ્વિક સ્તરે તો આ ઘટનાઓ વધી જ રહી છે। પરંતુ ફક્ત અમદાવાદમાં છેલ્લા 1 મહિનામાં બાળકો સાથે જાતીય સતામણીના 4 કિસ્સા બન્યા છે। માસૂમ ભૂલકાઓને આમ તો ભગવાનનું સ્વરૂપ માનીએ છીએ, પરંતુ આ જ ભગવાન પર કેટલાક દાનવોની બુરી નજર પડી રહી છે। બાળકોના અપહરણ, હત્યાની જેમ હવે બાળકો સાથે દુષ્કર્મની ઘટનાઓ પણ સતત વધી રહી છે। માસૂમ બાળકો પણ હવે બની રહ્યા છે વિકૃત માનસિકતા ધરાવનાર શખ્સોનો ભોગ। સમાજની કમનસીબી ગણો કે ઉપેક્ષા, પરંતુ બાળકો સાથે થતી જાતીય શોષણની ઘટનાઓને આપણા સમાજમાં નજરઅંદાજ કરવામાં આવે છે અને તેનો ભોગ બને છે માસૂમ ભૂલકાઓ। જરા આ આંકડા જુઓ। છેલ્લા 35 દિવસમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 4 બાળકો સાથે જાતીય સતામણી થઈ હોવાના કિસ્સા સામે આવ્યા છે। માત્ર 1 મહિનાના ગાળામાં 4 ભૂલકાઓ કોઈની વિકૃતિનો ભોગ બન્યા છે। આ વાત સમાજ માટે જેટલી શરમજનક છે, વાલીઓ માટે તેટલી જ ચોંકાવનારી પણ છે। ચોંકાવનારું તો એ પણ છે કે ભોગ બનનાર બાળકોની ઉંમર માત્ર 5 થી 9 વર્ષની વચ્ચે છે। ડોક્ટરોના મત મુજબ અત્યાર સુધી આવા કિસ્સા વર્ષે એકાદ નોંધાતા હતા, પરંતુ એક જ મહિનામાં 4 કિસ્સા એ સમાજ માટે લાલબત્તી સમાન છે। પણ મેઇન વસ્તુ એ સમજવાની છે કે આવા કિસ્સાઓ આ 1 મહિનામાં 4, આમ જોવા જઈએ તો વર્ષે દિવસે અમારે એવું થાય કે 2 કે 3 કિસ્સા એકલ દોકલ આવતા હોય છે, પણ આ 1 મહિનામાં 4 આવી એટલે અમારી બી થોડીક અમને બી આશ્ચર્ય અને એવું થાય કે ખરેખર કાં તો આવા કિસ્સાઓ વધી ગયા છે કે પછી અવેરનેસના હિસાબે આવા કિસ્સાઓ હવે પોલીસ કેસ થઈને નોંધ કરાવવામાં આવે છે। કદાચ એવું બી હશે કે આપણે અત્યારે જે કાંઈ બી કિસ્સાઓ જાણીએ છીએ એ એક સામાન્ય ભાગ હોય સમાજનો। ઘણા બધા કિસ્સાઓ એવા છે કે જેમાં આપણા પોલીસ સુધી વાત નહીં પહોંચતી હોય, અથવા અંદરખાને સમાધાન થતું હશે, અથવા કોઈ પણ રીતે સોલ્વ થતું હશે, અથવા ડરી ગયેલા બાળકો કદાચ એના પેરેન્ટ્સને જણાવતા પણ નહીં હોય। એટલે એવા બધા જો કિસ્સાઓનો વિચાર કરીએ તો કદાચ આ બધી બાબત વધારે ચિંતાજનક છે। સરકારી આંકડાઓ પ્રમાણે ભારતમાં દર 15 મિનિટે એક બાળક જાતીય શોષણનો ભોગ બને છે। 2016માં ગૃહમંત્રી રાજનાથસિંહે રજૂ કરેલા ક્રાઇમ રિપોર્ટ પ્રમાણે 2016માં 1,06,958 કેસ બાળકો સંબંધિત ગુનાઓના નોંધાયા હતા।
જેમાંથી 36,022 કેસ પોક્સો એક્ટ હેઠળ એટલે કે બાળકો સાથે થયેલી જાતીય હિંસા સંબંધિત હતા. 2014માં આ પ્રકારના 8,904 ગુનાઓ નોંધાયા હતા, જે વધીને 2015માં 14,913 થઈ ગયા, જેમાં 81% ગુનાઓ જાતીય હિંસા અને અપહરણ સંબંધિત હતા. એટલે કે બાળકો સાથે જાતીય હિંસા વધી રહી છે. વિકૃતોના નિશાને બાળકો ચડી રહ્યા છે. જો કે આ આંકડા તો માત્ર નોંધાયેલા છે. બહાર ન આવેલા કિસ્સાઓની તો માત્ર કલ્પના જ કરવી રહી. સાથે જ ચોંકાવનારી વાત એ પણ છે કે જાતીય શોષણ માત્ર બાળકીઓનું નહીં, બાળકોનું પણ થાય છે. સામાન્ય રીતે લોકોમાં એવી માન્યતા છે કે આવા પ્રકારના કૃત્યો માત્ર બાળકીઓ સાથે જ બને છે, પરંતુ વાસ્તવિક આંકડાઓ લોકોની આ માન્યતાથી સાવ વિપરીત છે. જે 4 કિસ્સાઓ સામે આવ્યા છે તેમાં 3 બાળકો અને 1 બાળકીનો સમાવેશ થાય છે, જે સાબિત કરે છે કે માત્ર બાળકીઓ જ નહીં પરંતુ બાળકો પણ બની રહ્યા છે વિકૃતિનો ભોગ. જાતીય શોષણ જે છે એ બાળકોમાં છોકરા છોકરીઓનું બંનેનું થાય જ છે. કદાચ લોકોને બહુ જાણીને નવાઈ લાગશે કે માત્ર છોકરીઓની પણ છોકરાઓ સાથે પણ એટલું જ જાતીય શોષણ થાય છે. પણ મુદ્દો એ છે કે છોકરીઓ ક્યાંક ને ક્યાંક આ બધી વાત છે એ માહિતીને કોઈકની સાથે એટલી આદાન પ્રદાન તો કરે છે. એ ઘરમાં કોઈને કહે છે, બેનપણીને કહે છે કે કોઈને પણ કહી શકે છે. જ્યારે છોકરાઓ માટે આ વાત શેર કરવી બહુ અઘરી છે, કારણ કે ક્યાંક આપણે એમના મનમાં ઘુસાડી દીધેલું છે કે છોકરાઓ સાથે તો આવું થાય જ નહીં, અથવા તો છોકરો છું તું તો. એટલે ક્યારેક આવી ઘટના બી અગર એની સાથે બની હોય છે તો એ કોઈની સાથે શેર બી નથી કરતો. અમારા કેસોમાં અમે એ જોઈ શક્યા છીએ કે છોકરીઓ સાથે કાઉન્સેલિંગ કરીને માહિતી કઢાવી સહેલી છે, પણ છોકરાઓ સાથે બહુ જ અઘરું પડે છે. છોકરાઓ સાથે ઓછામાં ઓછી 3 થી 4 સિટિંગ કરીએ છીએ ત્યારે તો અમે એક્ઝેક્ટ માહિતી જાણી શકીએ છીએ. માસૂમ બાળકો પર જાતીય શોષણની વધતી જતી ઘટનાઓ આંખ ઉગાડનારી છે. આવી ઘટનાઓ વધવાના કારણો સંખ્યાબંધ છે, પરંતુ મહત્વની વાત એ છે કે તમારા બાળકનું ધ્યાન તમે પોતે જ રાખો. હિમાંશુ વોરા, ન્યૂઝ 18 ગુજરાતી. આરોપીઓની માનસિક વિકૃતિને કારણે બળાત્કાર જેવી ઘટનાઓ બનતી હોય છે, પરંતુ શા માટે માસૂમ બાળકોને આવા આરોપીઓ ટાર્ગેટ કરે છે? એવું શું બને છે કે હેવાનિયતની હદ વટાવીને વિકૃત માનસિકતા ધરાવનારા લોકો બાળકોને પણ નથી છોડતા? સવાલ એ છે કે કેમ બાળકો જ દુષ્કર્મના શિકાર બની રહ્યા છે? બાળકો પર વધી રહ્યો છે અત્યાચાર. માસૂમ બની રહ્યા છે શિકાર. આંકડાઓ કહે છે કે છેલ્લા કેટલાક સમયમાં બાળકો પર દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે અને બાળકોની સુરક્ષા સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. આખરે કેમ બાળકો દુષ્કર્મીઓના નિશાન છે? કેમ બાળકો જ સીધો ટાર્ગેટ બની રહ્યા છે? બાળકો સાથે થતા જાતીય શોષણ વધવા પાછળ અનેક કારણો કામ કરે છે. પહેલું અને સૌથી અગત્યનું કારણ છે ઇન્ટરનેટ અને મોબાઈલ. સરળતાથી ઇન્ટરનેટ ઉપલબ્ધ થવાને કારણે હવે પોર્નોગ્રાફી સુધી પણ આસાનીથી પહોંચી શકાય છે અને વિકૃતિથી પીડિત લોકો સતત આવા વિડીયોઝ જોયા કરતા હોય છે, જેને પગલે ઉત્તેજનામાં વધારો થાય છે અને ચાઇલ્ડ પોર્નોગ્રાફી પણ આવા કિસ્સાઓમાં વધારો કરે છે. એટલે સામાન્ય રીતે આપણે જોવા જઈએ ને તો ઘણા બધા પરિબળો આની સાથે સંકળાયેલા છે. સૌથી પહેલું તો લોકોની જાતીય ઉત્તેજના વધી છે, કારણ કે તમે જોવા જાઓ તો અત્યારે મોબાઈલની અંદર જ પોર્નોગ્રાફીનું ચલણ એટલું બધું થઈ ગયું છે કે જેનાથી લોકોને ના જોઈતું સ્ટિમ્યુલેશન વધારે મળે છે અને એમાં પણ ખાસ કરીને આ પ્રકારની ક્લિપિંગ્સ અને આ પ્રકારની વસ્તુઓ, દ્રશ્યો જોવાથી પણ ઘણા લોકોના મન પર અસર થતી હોય છે. એટલે એ એક કારણ છે. તેમાંય બાળકો એટલા માટે નિશાન બને છે કારણ કે બાળકો સોફ્ટ ટાર્ગેટ છે, કારણ કે બાળકો આવી ઘટનાનો વિરોધ નથી કરતા અને વાલીઓમાં જાગૃતિના અભાવે જો ક્યારેક બાળકો પોતાના માતા પિતાને ફરિયાદ પણ કરે તો તેના પર ખાસ ધ્યાન નથી અપાતું, એટલે આરોપીઓને પકડાવાનો ડર હોતો નથી. આ કારણે પણ બાળકો પર દુષ્કર્મના કિસ્સા વધી રહ્યા છે. એક અગત્યનું કારણ હાલની સામાજિક પરિસ્થિતિ પણ છે. હાલના સમાજમાં કુટુંબ વિભક્ત બની રહ્યા છે. તેમાં માતા પિતા બંને નોકરી કરતા હોય તો બાળકો ઘરમાં એકલા રહે છે, ત્યારે બાળકની એકલતા પણ તેને શિકાર બનાવવાનું મોટું કારણ બની શકે છે. ખાસ કરીને આવા કિસ્સાઓ નિમ્ન વર્ગમાં વધુ બને છે.
સામાજિક કાર્યકર્તાઓના મત મુજબ શિક્ષણનું ઓછું પ્રમાણ પણ આવા કિસ્સા વધવા પાછળનું મહત્વનું કારણ છે. આના માટે તો જોવા જઈએ તો અત્યારે હાલ બહુ બધા સંશોધનની પણ જરૂર વર્તાઈ રહી છે, કારણ કે તમે જુઓ કે માઇગ્રેશન્સ વધ્યા છે, બહારથી બહુ જ બધા લોકો માઇગ્રેટ થઈને શહેરોની અંદર આવી રહ્યા છે. બીજું કે કુટુંબના કદ છે એ નાના તો બન્યા છે, સાથે વસ્તી પણ એટલી ગીચ બની છે. હવે તમે જો છેલ્લા અમુક મહિનાઓના આંકડાઓ તમે જુઓ, અમુક મહિનાઓના કેસ જે બહુ જ બધા બનેલા છે, તો એ કેસોને જરા તપાસીએ તો એ કેસોમાં એ ક્યાંક ને ક્યાંક એવા નિમ્ન સ્તરના જે કુટુંબો છે એમાં આ બનેલા કેસ છે. બાળકો પર થતા દુષ્કર્મ ફક્ત તેમને શારીરિક હાનિ જ નથી પહોંચાડતા, પરંતુ તેમના પર માનસિક આઘાત પણ લાગે છે. ત્યારે વાલીઓએ પોતાના બાળકોની સ્થિતિ બાબતે જાગૃત અને સાવચેત રહેવું જરૂરી છે. હિમાંશુ વોરા, ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. આફત કે મુશ્કેલીથી બચવાનો એક જ ઉપાય છે સાવધાની, સતર્કતા. જો તમે પણ ઈચ્છો છો કે તમારા બાળક સાથે આવી કોઈ દુર્ઘટના ન બને તો તેને સાવચેત કરો. બાળકને આવી બાબતો વિશે જાણકારી આપો જેથી બાળક સારું અને ખરાબ પોતાની જાતે જ સમજી શકે. બાળકો પર થતા દુષ્કર્મ, જાતીય સતામણી કે પછી સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય માત્ર તેમને શારીરિક હાનિ જ નથી પહોંચાડતા, પરંતુ તેમના પર માનસિક અસર પણ કરે છે. આવી ઘટનાનો ભોગ બનેલા બાળકો ક્યારેક આખી જિંદગી સમાજથી અલગ પોતાની જગ્યા બનાવીને જીવે છે, તો કેટલાક કિસ્સામાં તેઓ પણ આ પિશાચી પ્રવૃત્તિ આચરતા થઈ જાય છે. આવી ઘટનાઓ બન્યા બાદ તંત્ર તો સક્રિય બને જ છે. કાયદો કાયદાનું કામ કરે છે, ન્યાયતંત્ર તેનું કામ કરે છે, પરંતુ બાળકની જિંદગી નર્ક બની જાય છે. બાળકો આવી ઘટનાનો ભોગ ન બને તેની સાવચેતી રાખવી જરૂરી છે. આ માટેની સૌથી મોટી જવાબદારી બાળકોના માતા પિતાની છે. તમારા બાળકોને અજાણ્યા વ્યક્તિઓના ભરોસે ના મૂકો. બાળક ક્યાં જાય છે, કોની સાથે રમે છે, શું કરે છે, કોના સંપર્કમાં છે તેનું ધ્યાન રાખો. બાળકને તેના કરતા મોટા મિત્રો હોય તો તેમની પણ માહિતી રાખો. જો બાળકનું વર્તન બદલાય તો કારણ જાણવાની કોશિશ કરો. સાવધાની જ તમારા બાળકને કોઈ પણ મુશ્કેલીથી બચાવી શકશે. બાળકો તમારા ઘરની આજુબાજુમાં ક્યાં રમે છે, એને કોની સાથે સોબત છે, એ કોની સાથે બહાર જાય છે, એ વસ્તુ પર પણ એટલું જ ધ્યાન આપો કે બાળકો, આપણને એવું લાગે કે બાજુમાં રમવા ગયો છે કે અહીંયા રમવા ગયો છે, પણ એમની સાથે જ્યારે આવું કૃત્ય થાય છે ત્યારે ખાલી શરીરના ભાગને ડેમેજ નથી થતું, એને મેન્ટલ ડેમેજ થાય છે કે એની માનસિક અસર થાય છે જે બહુ વર્ષો સુધી એના શરીર પર છવાયેલી રહે છે. આ સિવાય જે બાળકો છે કે જે કાયદાનો જે ભોગ બનનાર બાળકો છે કે જેમના સાથે કોઈ ગુનાહિત કૃત્ય થયેલું છે, એવા બાળકો માટે માતા પિતાએ ખાસ તકેદારી રાખવાની જરૂર છે કે કોઈ અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ ન કરે અને જ્યારે પણ એમને મોકલતા હોય ત્યાં એમની સ્કૂલ અને બસ ડ્રાઈવર કે જે કંઈ હોય તેની પૂરેપૂરી ચકાસણી કરે અને એમના નંબર્સ અને એડ્રેસ પોતાની પાસે રાખે. બાળકને પણ મા બાપનું એડ્રેસ અને ફોન નંબર અને બધી જ માહિતી બાળકને પણ શીખવાડીને રાખે કે કોઈ પણ સંજોગોમાં બાળક જો ગમે ત્યારે ખોવાઈ જાય તો એ પોતાના ઘરે પહોંચી શકે અથવા તો કોઈને પણ એનો ફોન નંબર અથવા તો માતા પિતાનું નામ જણાવી અને એના માતા પિતા સુધી પહોંચી શકે એટલું પણ બાળકને શીખવાડવું પડે. બાળકોને જાતીય શોષણ કે દુષ્કર્મનો ભોગ બનતો અટકાવવા જેટલું તેમની વર્તણૂકનું ધ્યાન રાખવું જરૂરી છે, તેટલું જરૂરી શિક્ષણ પણ છે. મનોચિકિત્સકો પણ સલાહ આપે છે બાળકોને સેક્સ એજ્યુકેશન આપવાની. હાલના સમયમાં જ્યારે બાળક સુધી પણ તમામ માહિતી સરળતાથી પહોંચી રહી છે, ત્યારે બાળકોને પણ સારું ખરાબ શીખવવું જરૂરી છે. ભારતીય કુટુંબોમાં બાળકો અને માતા પિતા વચ્ચે આવો સંવાદ નથી થતો, ત્યારે બાળકોને જાતીય જ્ઞાન આપવું જરૂરી છે જેથી બાળકો પણ જાગૃત થાય. એટલે સૌથી મહત્વની વાત એજ્યુકેશન છે. તમારે બાળકોને એજ્યુકેટ કરવા પડે, જાતીય જ્ઞાન આપવું પડે અને એ લોકોને સારો અને ખરાબ ટચ છે એ વિશેની માહિતી આપવી પડે. સામાન્ય રીતે આપણે એવું વિચારતા હોઈએ છીએ કે આ માહિતી મા બાપ આપે, પરંતુ મા બાપ અને બાળકો વચ્ચે એક પ્રકારનું બેરિયર આવી જવાને કારણે આ આખો સબ્જેક્ટ, જાતીય જ્ઞાન વિશેનો આખો સબ્જેક્ટ કોરો જતો હોય છે. એને બદલે હું એવું માનું છું કે સ્કૂલના અભ્યાસક્રમમાં તમે એને દાખલ કરો અથવા તો કોઈક સ્પેશિયલ લેક્ચર ગોઠવીને પણ બાળકોને એના અંગે સેન્સિટાઇઝ કરીએ તો એક મહત્વની વાત બની શકે એમ છે. બાળકોનું માનસ કુમળું હોય છે ત્યારે તેની સાથે બનેલી દુર્ઘટના તેનું આખું જીવન ખરાબ કરી શકે છે અને બદનામીનો ડર તો રહે જ છે. ત્યારે તમારા બાળકને સુરક્ષિત રાખવા માટે તમારે પણ સક્રિય રહેવું જરૂરી છે.
સાવધાન રહો, સચેત રહો. હિમાંશુ વોરા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. બાળકોને જાતીય જ્ઞાન આપવું તે વાલીઓની ફરજ છે, પરંતુ શાળાઓમાં પણ શિક્ષણના ભાગરૂપે બાળકોને આ અંગેની સમજ આપવામાં આવે છે. કેટલીક શાળાઓ પોતાના વિદ્યાર્થીઓને ગુડ ટચ અને બેડ ટચ વિશે માહિતગાર કરે છે અને જો અઘટિત ઘટના બને તો શું કરવું તેની પણ તાલીમ આપે છે. બાળકો સાથે જાતીય સતામણીના કિસ્સા વધી રહ્યા છે, ત્યારે સેક્સ એજ્યુકેશન પર પણ ભાર મુકાઈ રહ્યો છે. પોતાના બાળકોને સમજણ આપવી એ વાલીઓની તો ફરજ છે જ, પરંતુ શાળાઓમાં પણ બાળકોને તે સમજાવાય તે અગત્યનું છે. 2007માં કેન્દ્ર સરકારે NSO, NCERT અને UN એજન્સીઓની સાથે મળી શાળાઓમાં એડોલેસન્સ એજ્યુકેશન પ્રોગ્રામ શરૂ કરવાની જાહેરાત કરી હતી, જે અંતર્ગત કેટલીક શાળાઓમાં બાળકોને સારો સ્પર્શ અને ખરાબ સ્પર્શ અંગે માહિતી અપાય છે. જો કોઈ પારકું કે અંગત વ્યક્તિ જ ખોટી રીતે સ્પર્શ કરે કે જાતીય સતામણી કરવાની કોશિશ કરે તો તેને કેવી રીતે ઓળખવું અને કેવી રીતે અટકાવવું તેની પણ માહિતી બાળકોને અપાય છે. શીખવાડ્યું છે કે કોઈ પણ અજાણ્યો વ્યક્તિ તમને અળકે તો એને કે ડ્રિંક્સ આપે કે પાણી આપે કે ચોકલેટ આપે એ લેવાની નહીં, અને એ આપણને ફોર્સ કરવાની કોશિશ કરે તો એ ઘરમાં કોઈ પણ મમ્મીને, પપ્પાને કે ફ્રેન્ડ્સને જાણ કરવો. ટીચરે ગુડ મેનર્સ અને બેડ મેનર્સના બારામાં સમજાવ્યું છે, તો એમ કીધું છે કે અજાણ્યા વ્યક્તિ કોઈ પણ આપણને ટચ કરે, ચોકલેટ આપે, આપણને કોઈ કશું પાણી પીવાનું આપે, આપણે ગળે મળે, હાથ મળાવે, તો આપણે બધું એની સાથે કરવાનું નહીં. શિક્ષકોની પણ ફરજ છે કે બાળકોને આ પ્રકારની વર્તણૂકથી માહિતગાર કરવામાં આવે, બાળકોને જાગૃત કરવામાં આવે. કેટલીક શાળાઓમાં શિક્ષકો દ્વારા બાળકોને આ માટે ખાસ માહિતી આપવામાં આવે છે કે ઘરની અંદર ફક્ત મમ્મી એ સિવાય કોઈ પણ વ્યક્તિ બહારની અથવા ઘરની તમને ખોટી રીતે વહાલ કરે અથવા તમને કંઈ ખાવા આપે, કંઈ પાણી કે કોઈ ડ્રિંક્સ આપે, ચોકલેટ જેવી કોઈ વસ્તુ તમને લોભામણી આપે તો તમારે ખાવી નહીં. અને જો એના ટચમાં તમને કંઈક એવું લાગે તો પ્રથમ તો તમારામાં જેટલી હિંમત હોવી જોઈએ કે તમારે એનો બહિષ્કાર કરવો. અને જો તમારાથી એ મોટી વ્યક્તિ હોય અને તમે એ ન કરી શકતા હોવ તો તમારા મમ્મીને જાણ કરો, જે ઘરની અંદર તમારી સાથે બધું ક્લોઝ હોય એ વ્યક્તિ સાથે તમે એ બાબતને શેર કરી શકો. શાળાઓ દ્વારા મુહિમ શરૂ કરવામાં આવી છે કે વધુને વધુ બાળકોને જાતીય શિક્ષણના ભાગરૂપે સારો સ્પર્શ અને ખરાબ સ્પર્શ વિશે માહિતી મળે, જેથી કરીને બાળક શરૂઆતથી જ પોતાનો બચાવ કરી શકે અને વિરોધ કરી શકે. ત્યારે શાળાઓ દ્વારા શરૂ કરાયેલી આ ઝુંબેશ એક આશાનું કિરણ જરૂર છે, પરંતુ સૌથી મોટી જવાબદારી તો વાલીઓની જ છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે હિમાંશુ વોરા, અમદાવાદ. તો આ હતા બાળકો સાથે થતા જાતીય શોષણ અને કઈ રીતે બાળકોને તેનાથી બચાવી શકાય છે તે અંગેનો અમારો વિશેષ અહેવાલ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.